સુરત ગુજરાતી સિનેમા જગતમાં હાલ જેની સૌથી વધુ ચર્ચા છે તેવી ફિલ્મ ધબકારીની ટીમ સુરતની મુલાકાતે આવી પહોંચી હતી. નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર અભિષેક શાહ, દિગ્ગજ અભિનેતા દેવન ભોજાણી અને લોકપ્રિય યુવા અભિનેતા અજર ત્રિવેદી સુરતના મીડિયા મિત્રો અને ચાહકો સાથે રૂબરૂ વાતચીત કરી ફિલ્મ વિશેની રસપ્રદ વિગતો શેર કરી હતી. બોલિવૂડના દિગ્ગજ નિર્માતા સાજિદ નડિયાદવાલા ગ્રાન્ડસના ફિલ્મ દ્વારા પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ડંખ માણી રહ્યા છે. ધ મૂવિંગ મંચ અને હરફ મોલા ફિલ્મ્સના સહયોગે બનેલી આ ફિલ્મમાં આગામી 1 મે ગુજરાત સ્થાપના દિવસના રોજ રિલીઝ થવા જઈ રહી છે. હેલારો જેવી માસ્ટરપીસ આપનાર અભિષેક શાહે જણાવ્યું કે ધબકારો એક અત્યંત સંવેદનશીલ છે અને લાગણી પ્રધાન ફિલ્મ છે. આ ફિલ્મ હળવાશથી કહેવાયેલી વાર્તાઓ હોવા છતાં ગુજરાતી પ્રેક્ષકોના હૃદયને સ્પર્શી જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. વર્ષો પછી ગુજરાતી પડખે મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહેલા દેવને ભોજાણીએ ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે આ ફિલ્મના વાર્તામાં એક એવી તાજગી છે મને ફરીથી ગુજરાતી સિનેમા તરફ ખેંચી લાવી છે. સુરતીઓની એનર્જી જોઈને ખાતરી છે કે તેમને આ ફિલ્મ ખૂબ ગમશે. અજર ત્રિવેદીએ જણાવ્યું કે અભિષેકભાઈ અને દેવન સર સાથે કામ કરવું એક લર્નિંગ એક્સપિરિયન્સ રહ્યો છે. ફિલ્મના પારિવારિક સંબંધો અને લાગણીઓનું સુંદર મિશ્રણ ધબકારો એ હળવાશથી કહેવાયેલી એક અત્યંત લાગણી પ્રધાન ફિલ્મ છે. ફિલ્મનું લેખન અને નિર્દેશક અભિષેક શાહનું છે. આ ફિલ્મનું નામ છે ધબકારો, જે 1 મેના રિલીઝ થવાની છે અને ચારે તરફ ધૂમ મચાવી રહ્યું છે ટ્રેલર. એના મિલિયન્સ ઓફ વ્યૂઝ ક્રોસ કર્યા છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો પણ આ ફિલ્મને વખાણતા થાકતા નથી. એમના વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે. એમણે એક સ્ક્રીનિંગ જોઈ છે ત્યારથી અને લોકોના એક્સપેક્ટેશન્સ ખૂબ વધી રહ્યા છે. આ ફિલ્મ એક એવી ફિલ્મ છે જે ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ છે પણ એટ ધ સેમ ટાઈમ બહુ ઊંડી વાત કરશે. તમે ફિલ્મમાંથી નીકળશો ત્યારે તમારી સાથે તમે કશુંક લઈને જશો એ પ્રકારની આ ફિલ્મ છે. ફૂલ ઓન ફેમિલી એન્ટરટેનમેન્ટ છે. દરેક ઉંમરના લોકો આ ફિલ્મ માણશે એવું મને લાગે છે. જી, હું આરજવ ત્રિવેદી. આ ધબકારો ફિલ્મ જે 1 મેના રોજ આવી રહી છે, ગુજરાત સ્થાપના દિનના દિવસે આવી રહી છે, રિલીઝ થઈ રહી છે. બધા જ સિનેમાઘરોમાં અમે લાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં એ ફિલ્મની અંદર, ધબકારો ફિલ્મની અંદર હું કાના નામનું પાત્ર ભજવું છું. કાનાને આપણે બધા જાણીએ છીએ. કાના ભગવાન શ્રી કૃષ્ણનું કેરેક્ટરિસ્ટિક્સ આપણે બધા જાણીએ છીએ કે શામ, દામ, દંડ, ભેદ બધી જ નીતિઓને અપનાવીને સામેવાળા વ્યક્તિના જે બી કર્મ છે એને એ પૂરા કરાવતા હોય છે. તો એ પ્રકારનું એક કેરેક્ટર છે, આ એક પાત્ર છે. કૃષ્ણ ભગવાન નથી, એક પાત્ર છે. અને સાથે સાથે એ અશોકભાઈ પટેલ અને ડાયાભાઈ પટેલની જે ભૂમિકા દેવેન સર પરફોર્મ કરી રહ્યા છે એને સારથી બનીને ટ્રાવેલ કરાવી રહ્યા છે. સુરતની જનતાને આગ્રહ કરતા ટીમે જણાવ્યું કે આગામી 1 મેના રોજ તમારા નજીકના સિનેમાઘરમાં પરિવાર સાથે જઈને ધબકારો જરૂર જુઓ. હળવાશથી કહેવાયેલી લાગણી પ્રધાન ફિલ્મમાં ગુજરાતી પ્રેક્ષકોને ચોક્કસ પોતાનો ધબકારો સંભળાશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.